સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુ તૂટ્યો। નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો। બેન્કિંગ અને ફાઇનાન્સના સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી। શેરબજારમાં આજે એટલે કે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ 5મી જુલાઈએ ઘટાડો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ 350થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,700ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે। તે સમયે નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તે 24,200ના સ્તર પર ટ્રેડ થયો છે। સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઘટી રહ્યા છે અને 9 વધી રહ્યા છે। બેન્કિંગ અને ફાઇનાન્સના સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે। એચડીએફસી બેંકના શેરમાં 4%થી વધુનો ઘટાડો થયો છે। M&M અને ટાઇટન પણ લગભગ 1.5% ઘટ્યા છે। એલટી અને રિલાયન્સ બુલિશ છે। આજે પ્રારંભિક જાહેર ઓફર એટલે કે એમક્યોર ફાર્માસ્યુટિકલ લિમિટેડ અને બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આઈપીઓના બંધનનો છેલ્લો દિવસ છે। એમક્યોર ફાર્માસ્યુટિકલ લિમિટેડનો આઈપીઓ 2 દિવસમાં કુલ 5.1 વખત સબસ્ક્રાઇબ થયો હતો। રિટેલ કેટેગરીમાં આ ઇસ્યુ 3.55 ગણો, ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ કેટેગરીમાં 0.97 ગણો અને નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ કેટેગરીમાં 13.99 ગણો સબસ્ક્રાઇબ થયો હતો। તે સમયે બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ 2 દિવસમાં કુલ 6.6 વખત સબસ્ક્રાઇબ થયો છે। એનઆઈઆઈ કેટેગરીમાં 12.84 વખત સબસ્ક્રાઇબ થયો હતો। બંને કંપનીઓના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના